દેશની સરહદ પર સેવા બજાવતા જવાનનું આજે માદરે વતન થાવર ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। થાવર ગામના ડાયાભાઈ હેગોડાભાઈ ચૌધરી વર્ષો સુધી આર્મીમાં ફરજ બજાવી, દેશના જવાન તરીકે ફરજ બજાવી, દેશમાં સેવા કરી તે સેવા નિવૃત્ત થતા આજે માદરે વતન થાવર ગામે તેમનું આગમન થતા ગ્રામજનો તેમજ તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને લોકો એકત્ર થઈ થાવર હેલીપેડથી લઈ તેમના ઘર સુધી ભવ્ય બાઇક રેલી તેમજ ઠેર ઠેર પુષ્પ વર્ષાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર થાવર ગામ દેશભક્તિના રંગે રંગાયું। ચાલો આપણે પણ નિહાળીએ દેશના જવાનનું થાવર ગામે થયેલું સ્વાગત। દેશની સરહદોના રખેવાળનું વતનમાં ભવ્ય સ્વાગત। થાવર ગામ દેશભક્તિના રંગે રંગાયું। વીર જવાનના સન્માનમાં ઉમટ્યું માનવ મહેરામણ। ભવ્ય બાઇક રેલી અને શોભાયાત્રા યોજાઈ। દેશ સેવા એ જ પરમો ધર્મ, અને જ્યારે અધર્મ નિભાવીને કોઈ જવાન પોતાના વતનમાં પરત ફરે છે ત્યારે વાતાવરણ દિવાળી જેવું બની જતું હોય છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે આજે કંઈક આવો જ માહોલ જોવા મળ્યો। ભારતીય સેનામાં લાંબો સમય ફરજ બજાવી નિવૃત્ત થયેલા જવાન ડાહ્યાભાઈ હેગોડાભાઈ ચૌધરીનું આજે વતનમાં આગમન થતાં ગ્રામજનોએ પલક પાંપડે તેમનું સ્વાગત કર્યું। ડીજેના તાલે પુષ્પવર્ષા અને ભવ્ય બાઇક રેલી સાથે જવાનને વધાવવામાં આવ્યા। બનાસકાંઠાની ધરતી એટલે શૂરવીરોની ધરતી। ધાનેરા તાલુકાના થાવર ગામના પનોતા પુત્ર ડાહ્યાભાઈ હેગોડાભાઈ ચૌધરી જેઓ વર્ષો સુધી ભારતીય સેનામાં આ ભારતીની રક્ષા કાજે ખડે પગે રહ્યા, આજે જ્યારે તેઓ પોતાની સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થઈને માદરે વતન પધાર્યા ત્યારે આખો ધાનેરા તાલુકો તેમના સન્માનમાં ઉમટી પડ્યો હતો। ગામના પાદરેથી જ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં યુવાનો બાઇક પર સવાર થઈ હાથમાં તિરંગો લહેરાવી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા। માર્ગો પર ગ્રામજનોએ ઊભા રહીને પુષ્પવર્ષા કરી જવાનનું અભિવાદન કર્યું। ધાનેરા તાલુકાનું થાવર ગામ આજે દેશભક્તિના રંગે રંગાયું છે, કેમ કે થાવર ગામનો યુવાન જે સતત 17 વર્ષ સુધી દેશની સેવા કરી આજે નિવૃત્ત થઈ માદરે વતન થાવર ગામે આવે છે। દેશ સેવામાં જોડાયેલા યુવકનું માદરે વતન આગમન થતાં આજે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો, વડીલો બાઇક રેલી સાથે ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે દેશના જવાન પર। સાહેબ, આપની નોકરી દરમિયાન આજે નિવૃત્ત થઈ પરત માદરે વતન પધારી રહ્યા છો, શું કહેશો? ગ્રામજનો તેમજ પરિવારે કેવું સ્વાગત કર્યું? પહેલી વાત તો હું થાવર ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે મારા માટે આટલી શોભાયાત્રા કરી એ બદલ ખૂબ ખૂબ થાવર ગામ, મારા મિત્રોને અને મારા પરિવારજનોને ખૂબ ખૂબ આભાર માનું છું। સતત તમે દેશ સેવા કરી, તમને કેવો અનુભવ રહ્યો? સતત સેવા કરી એમાં સતત આપણા જો મારી ડ્યુટી વધારે જમ્મુ કાશ્મીરમાં અને રાજસ્થાનમાં, એ બદલ મને થોડી તકલીફો વધારે રહી જમ્મુ કાશ્મીરમાં। આપે 17 વર્ષ સુધી સેવા આપી, અન્ય યુવાનોને, ગામના અન્ય યુવાનોને શું સંદેશ આપશો? હું ગામના યુવાનોને સંદેશ એ આપવા માંગુ છું કે આપણી તૈયારી કરો અને એક એક વ્યક્તિ આપણા ગામથી જાય એવો મારો એક નિર્ણય છે। સતત દેશની સેવા કરી માદરે વતન ફરેલા યુવકે ગ્રામજનો તેમજ વડીલો અને યુવાનોનો આભાર માન્યો છે, સાથે સાથે યુવાનોને પણ દેશ સેવામાં જોડાવા માટે અપીલ કરી છે। સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, ધાનેરા। માત્ર થાવર ગામ જ નહીં પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો આ ક્ષણના સાક્ષી બનવા માટે ઉમટી પડ્યા હતા। જવાનના પરિવારે પણ આ પ્રસંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને તમામ ગ્રામજનો તેમજ સંસ્થાઓનો આભાર માન્યો। પરિવારના સભ્યોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા, કારણ કે તેમનો દીકરો દેશની રક્ષા કરીને સહી સલામત અને માનભેર ઘરે પરત ફર્યો છે। આજની આ ઘટના એ સાબિત કરે છે કે દેશના જવાનો માટે લોકોના દિલમાં કેટલું માન છે। ડાહ્યાભાઈ ચૌધરીનું આ સન્માન આવનારી પેઢી માટે પણ દેશભક્તિની પ્રેરણા પૂરી પાડશે। સુરેશ ગલ્ચર, DNR ન્યૂઝ, થાવર। આપે જોયું અને નિહાળ્યું એક દેશના જવાનનું માદરે વતન થાવર ગામે સેવા નિવૃત્ત થઈ પરત આવતા ગ્રામજનો તેમજ વડીલો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે આ યુવાને અન્ય યુવાનોને પણ દેશ સેવામાં જોડાવા માટે અપીલ કરી છે, તો બીજી તરફ આ યુવાનનું સ્વાગત જોઈ અન્ય યુવાનોમાં પણ અનેક દેશ સેવામાં જોડાવા માટેની લાગણીઓ જોવા મળી રહી છે।
આવા જ સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. DNR ન્યૂઝ ગુજરાતી, ધાનેરા.